પ્રશ્ન નંબર 1. આમળાનું ચૂરણ મધમાં મિક્સ કરીને ખાવાથી શરીરમાં શું સ્વચ્છ રહે છે? એ. મોઢું, બી. હૃદય, સી. લોહી, ડી. પાચન ક્રિયા. સાચો જવાબ છે સી. લોહી. પ્રશ્ન નંબર 2. દૂધમાં કઈ વસ્તુ મિક્સ કરીને પીવાથી ઘૂંટણનો દુખાવો મટે છે? એ. નમક, બી. એલચી, સી. તાંદુ, ડી. લવિંગ. સાચો જવાબ છે ડી. લવિંગ. પ્રશ્ન નંબર 3. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધારે મંદિર આવેલા છે? એ. પાલીતાણા, બી. ગાંધીનગર, સી. પોરબંદર, ડી. સોમનાથ. સાચો જવાબ છે એ. પાલીતાણા. પ્રશ્ન નંબર 4. ભારત દેશનું સૌથી પવિત્ર ઝાડ કયું છે? એ. વડલાનું ઝાડ, બી. પીપળાનું ઝાડ, સી. લીમડાનું ઝાડ, ડી. આંબાનું ઝાડ. સાચો જવાબ છે બી. પીપળાનું ઝાડ. પ્રશ્ન નંબર 5. દૂધને અમુક સમય માટે ખુલ્લું પડ્યું રાખવાથી તેનો સ્વાદ ખાટો લાગે છે, તેનું કારણ શું છે? એ. લેક્ટિક એસિડ, બી. સાઇટ્રિક એસિડ, સી. ટેમિનો, ડી. ટાર્ટેરિક. સાચો જવાબ છે એ. લેક્ટિક એસિડ. પ્રશ્ન નંબર 6. વાળનો જીવતો અને વૃદ્ધિ પામતો ભાગ કયો છે? એ. વાળના મૂળનો ભાગ, બી. વાળનો છેડો, સી. વાળનો મધ્ય ભાગ, ડી. ઉપરના માંથી એક પણ નહીં. સાચો જવાબ છે સી. વાળનો મધ્ય ભાગ. પ્રશ્ન નંબર 7. શરીરમાં રક્તનું નિર્માણ કયા ભાગમાં થાય છે? એ. અસ્થિમજ્જા, બી. મગજ, સી. યકૃત, ડી. હૃદય. સાચો જવાબ છે એ. અસ્થિમજ્જા. પ્રશ્ન નંબર 8. બાળકને 14 વર્ષની ઉંમર સુધી વૃદ્ધિ માટે કયું ઘટક સૌથી વધુ મહત્વ ધરાવે છે? એ. પ્રોટીન, બી. ચરબી, સી. વિટામિન, ડી. કાર્બોહાઈડ્રેટ. સાચો જવાબ છે એ. પ્રોટીન. પ્રશ્ન નંબર 9. મનુષ્યના શરીરમાં નીચેનામાંથી શેનું પ્રમાણ સૌથી ઓછું હોય છે? એ. હાઇડ્રોજન, બી. કેલ્શિયમ, સી. લોહી, ડી. કાર્બન. સાચો જવાબ છે સી. લોહી. પ્રશ્ન નંબર 10. ભીમદેવની કઈ રાણીએ પ્રજાના કલ્યાણ હેતુ રાણી વાવ બનાવી હતી? એ. રાણી ઉદ્યમતી, બી. રાણી નાયિકા દેવી, સી. રાણી મીનદેવી, ડી. કે નહીં. સાચો જવાબ છે એ. રાણી ઉદ્યમતીએ. પ્રશ્ન નંબર 11. શિયાળામાં કઈ શાકભાજીનો રસ પીવાથી શરદી અને ઉધરસ મટે છે? એ. ટમેટા, બી. બટેકા, સી. ગાજર, ડી. મેથી. સાચો જવાબ છે સી. ગાજરનો. પ્રશ્ન નંબર 12. મહારાજ સયાજીરાજ ગાયકવાડે મફત અને ફરજિયાત કેળવણીનો પ્રયોગ સૌપ્રથમ ક્યાં કર્યો હતો? એ. કચ્છ જિલ્લામાં, બી. અમદાવાદ જિલ્લામાં, સી. વડોદરા જિલ્લામાં, ડી. અમરેલી જિલ્લામાં. સાચો જવાબ છે
ડી અમરેલી જિલ્લામાં. પ્રશ્ન નંબર 13. ક્યાં કવિએ તેમના પ્રસિદ્ધ મહાકાવ્યમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરકથા લખેલી છે? એ. ચંદબ્રદાઈ, બી. તાનસેન, સી. રાજા ભોજ, ડી. યશોવર્મા. સાચો જવાબ છે એ. ચંદબ્રદાઈ. પ્રશ્ન નંબર 14. ગુજરાતમાં ગાંધીજી પ્રેરિત ખેડૂતોએ કરેલો પ્રથમ સત્યાગ્રહ કયો છે? એ. ધરાસણા સત્યાગ્રહ, બી. ચંપારણ સત્યાગ્રહ, સી. ખેડા સત્યાગ્રહ, ડી. બારડોલી સત્યાગ્રહ. સાચો જવાબ છે સી. ખેડા સત્યાગ્રહની. પ્રશ્ન નંબર 15. મહાત્મા ગાંધી પોતાના જીવનકાળ દરમિયાન કેટલી વાર કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા? એ. 1 વખત, બી. 2 વખત, સી. 3 વખત, ડી. 4 વખત. સાચો જવાબ છે એ. 1 વખત. પ્રશ્ન નંબર 16. હિરોઈન સ્નેહલતા મૂળ કઈ ભાષાની હિરોઈન હતી? એ. ગુજરાતી, બી. હિન્દી, સી. સંસ્કૃત, ડી. મરાઠી. સાચો જવાબ છે ડી. મરાઠી. પ્રશ્ન નંબર 17. ગુજરાતમાં વસતા ક્યાં સાપને પગ હોવાના અવશેષો મળી આવ્યા છે? એ. બ્લેક કોબ્રા, બી. એનાકોન્ડા, સી. અજગર, ડી. કોઈ નહીં. સાચો જવાબ છે સી. અજગરને. પ્રશ્ન નંબર 18. ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે? એ. સાતપુરા, બી. વિંધ્ય, સી. કરવલ્લી, ડી. સહ્યાદ્રી. સાચો જવાબ છે સી. અરવલ્લી. પ્રશ્ન નંબર 19. ડિસ્કવરી ઓફ ઇન્ડિયાના લેખક કોણ હતા? એ. સુભદ્રા કુમારી, બી. જવાહરલાલ નહેરુ, સી. સુમિત્રાનંદ, ડી. જયશંકર પ્રસાદ. સાચો જવાબ છે બી. જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 20. કયા દેશે જોગિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે? એ. ઇરાક દેશ, બી. બરુંડી દેશ, સી. જર્મની દેશ, ડી. ચીન દેશ. સાચો જવાબ છે બી. બરુંડી દેશ. પ્રશ્ન નંબર 21. ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે પડતર જમીન છે? એ. ગુજરાત, બી. બિહાર, સી. રાજસ્થાન, ડી. પંજાબ. સાચો જવાબ છે સી. રાજસ્થાનમાં. પ્રશ્ન નંબર 22. મનુષ્યના કયા અંગમાં હાડકું નથી હોતું? એ. કાનમાં, બી. નાકમાં, સી. જીભમાં, ડી. આંગળીમાં. સાચો જવાબ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવો અને વિડિયો સારો લાગે તો લાઈક કરી દેજો.